અંગ્રેજી બોલતી વખતે સમજતી વખતે સૌથી વધારે જે શબ્દોમાં ભૂલ પડતી હોય એ શબ્દનું કોષ્ટક તમને અહીં દેખાતું હોય છે. હવે આ કોષ્ટકમાંથી આઈ એટલે હું, યુ એટલે તમે, આવા થોડા થોડા શબ્દોમાં વાંધો નથી જ આવતો, કારણ કે એ શબ્દો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, વારંવાર બોલીએ છીએ. અને તકલીફ આ શબ્દોમાં પડે છે બહુ બધી, અઢળક લેવલની. પણ હું તમને એક ગેરંટી આપું છું કે આજનો આ લેક્ચર આપણે આ કોષ્ટક ઉપર જ રાખેલો છે, બરોબર. આ દરેક શબ્દને એક એક શબ્દને મારે એક એક શબ્દ ઉપર પીએચડી કરાવીને આજે તમને મારે સમજાવવું છે કે આ શબ્દનો ઉપયોગ ક્યાં કરવો, હિમ અને હરમાં શું તફાવત, અસ ધેમ એનો ઉપયોગ બોલતી વખતે ક્યારે કરવો જોઈએ, એની એક સેકન્ડમાં કેમ ખબર પડી જાય. બસ આની ઉપર મારે પીએચડી કરાવવું છે. તો તમે રેડી છો? આજનો આ લેક્ચર હું તમને ગેરંટી આપું છું કે એક શબ્દમાં હવે પછી તકલીફ નહીં પડે, કારણ કે એવી પ્રેક્ટિકલ મેથડ સાથે, એવી મસ્ત મજાની રીત સાથે સમજાવવું છે કે આ કોષ્ટક આ લેક્ચર પૂરો થાય એટલે તમારા મગજમાં છપાઈ ગયો છે એ જવાબદારી. તો રેડી છો? ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો આ જે પેલા કોષ્ટક છે ને, આ કોષ્ટક ઉપર આપણે પેલા શું કહેવાય ફોકસ કરવું પડે. જેટલા તમને શબ્દો દેખાય છે ને એ દરેક શબ્દનું ગુજરાતી સાથે મેં તમને આપ્યું છે. અહીંયા તમને આપ્યું છે કે ભાઈ આ એટલે શું થાય, રેડી? શબ્દોનું ગુજરાતી તમારે કેટલું યાદ રાખવાનું કે દરેક શબ્દનું ગુજરાતી શું થાય, ક્યારે કયું વાપરવું, ઈ તો હું તમને સમજાવી દઈશ. ઓકે, ચલો સૌથી પહેલા જોઈ લો કે યુ એટલે શું થાય તો કે તમે. પછી હી અને શી એનું બંનેનું ગુજરાતી તે થાય. હા, શી નું તેણી થાય છે. એક એક વસ્તુ અમને ડિટેલમાં સમજાવું છું, ચિંતા નહીં કરતા. ઓકે, પછી છે વી એટલે શું થાય તો કે અમે. દે એટલે તેઓ થશે. એવી જ રીતના મી નથી કહેતા કે લેટ મી એવું બોલતા મને. પછી યુ એટલે પાછું તમે થાય. હિમ અને હર બંનેનું ગુજરાતી તેને. હા, હરનું તેણીને પણ થાય. સમજાવું બધું. અમને એટલે અસ, ધેમ એટલે તેઓને. પછી આપણે કહેતા કે મારી કાર છે, મારો મોબાઈલ છે તો માય. યોર એટલે કે તમારું. હીઝ અને હર એટલે એનું થાય તેમનું અથવા તો તેણીનું. અવર એટલે અમારું. દેર એટલે તેઓનું. તમારે પેલા શબ્દો જોજો, કદાચ ગુજરાતી યાદ નથી રહેતું, ચિંતા ના કરો. બસ મારે તમને એ જ મગજમાં બેસાડવું છે અને એવી મસ્ત રીતે પદ્ધતિથી સમજાવવાનું સાહેબ, એક ડાઉટ ન રહેવા દો. ચલો હવે જુઓ, સૌથી પહેલા આપણે આ જોશું, પછી આ બેયને સાથે જોશું, પછી આ ત્રણેયની સાથે જોશું વિથ એક્ઝામ્પલ, એટલે ડાઉટ ના રહે. ઓકે, પણ પહેલા હા, એક વસ્તુ મારે તમને કહેતા ભૂલાઈ ગઈ કે આ જે શબ્દો છે, આઈ, યુ, હી, શી, વી, ધે, આ બધા શબ્દોને ગુજરાતીમાં કહેવાય સર્વનામ. શું કહેવાય? સર્વનામ. અને અંગ્રેજીમાં કહેવાય છે પ્રોનાઉન. શું કહેવાય? પ્રોનાઉન. એટલે કે નામની બદલે વપરાતા શબ્દો કહેવાય. આવું ડેફિનેશન આપણે કઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આ બધા શબ્દો નામની બદલે વપરાતા હોય. મારું નામ વિજય છે, તો હવે મારે કંઈક વાત કરવી કે હું તમને આજે, તો જો મારા નામની બદલે મેં હું વાપરો. તમે મારી સામે ઊભા હોય તો હું તમારા નામની જગ્યાએ હું તમે કહી શકું ને. કોઈ છોકરી ઊભી હોય તો એ છોકરીનું નામ કરતા હું તે, મારી બહેન છે તે કહી શકું ને. છોકરો હોય તો તે કહી શકું ને. એક કરતા વધારે હોય તો તેઓ કહી શકું ને. તો એ નામની બદલે આપણે ગુજરાતીમાં કેમ તે, તેણી, તેઓ, તેઓનું વાપરીએ છીએ, એવી જ રીતે અંગ્રેજીમાં પણ આ શબ્દો છે એ વાપરવાના છે. અને આ શબ્દોનું નોલેજ જો એક વખત મગજમાં ઉતરી ગયું ને, એ સાહેબ એક વખત મગજમાં ઉતરી ગયું ને એટલે હકીકતમાં બેડો પાર થઈ જાય. ભાઈ કરી દઈએ બેડો પાર. જો વન બાય વન આપણે એક એક સ્ટેપ જોવાનું છે. સૌથી પહેલા તમને એક અહીંયા નાનકડું એવું કોષ્ટક દેખાય છે કે પેલું છે આઈ એટલે હું. જ્યારે પણ આપણે કેવું હોય કે હું રાજકોટમાં રહું છું, હું ડોક્ટર છું, હું મુંબઈમાં છું, હું જ્યારે મારે ખુદની વાત કરતો હોય તો આ એટલે હું થઈ, બધાને ખબર છે. તો જો અહીં લખ્યું છે કે હું દરરોજ મંદિરે જાઉં છું, તો હું એટલે તમારે મૂકવું પડે આઈ. હવે ગો ટુ ટેમ્પલ, હવે આ વાક્ય કેમ બને ને એના માટે તો આપણે અઢળક વાતો કરી છે. અને ટૂંક જ સમયમાં એક વસ્તુ નોટિસ કરી લેજો, ટૂંક જ સમયમાં આપણી લાઈવ એક નવી એક બેચ, એક ઓનલાઈન આપણા યુટ્યુબ ઉપરથી નવી લાઈવ સિરીઝ અને ફ્રીમાં સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ટૂંક જ સમયમાં ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો, બેલ આઇકન દબાવેલું રાખજો, એટલે તમને ખબર પડી જાય. કારણ કે ન્યા હું એકદમ તળિયેથી, એકદમ આમ કહેવાય ને મૂળિયાથી અંગ્રેજી શીખવાડવાનો છું. એ બેચ, એની ડેટ હું તમને થોડાક દિવસમાં આપું છું. ચિંતા ન કરતા, લાઈવ એકદમ લાઈવ જોડાઈ જશો.
ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો ગમતો હોય તો લાઈક કરી દો સાહેબ, એક વખત લાઈકનું બટન દબાઈ દો, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દો, કારણ કે આ મારે તમને એવી રીતે સમજાવવું. જો ક્લિયર થયું એટલું પહેલા? ઓકે, આઈ ગો ટુ ટેમ્પલ. શું થશે? આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે. ઓકે, આપણે અહીંયા ફોકસ કરવાનું છે. આપણે આજે શીખવાનું છે આ કે જે આ બધા આઈ, યુ, હી, શી આ બધા શબ્દો શું છે. હવે પહેલા તમને હું કહી દઉં કે આઈ, યુ, હી, શી, વી અને ધે આ બધા છે ને હંમેશા કર્તાના સ્થાને જ આવી શકે. ભાઈ, કર્તાના સ્થાને જ આવી શકે, બીજે ક્યાંય નું આવે. હવે સાહેબ, કર્તાનું સ્થાન, કર્મનું સ્થાન આ બધું શું? હું તમને વાક્ય રચના આપણી કહી દઉં કે પહેલા સબ્જેક્ટ આવે, સબ્જેક્ટ એટલે કર્તા થાય, એના પછી શું આવે તો કે હેલ્પિંગ વર્બ આવે, હેલ્પિંગ વર્બ આવે, એના પછી શું આવે? મેઇન વર્બ આવે, અને એના પછી શું આવે? ઓબ્જેક્ટ આવે. તો આ જે છે ને આટલા શબ્દો આઈ, યુ, હી, શી, ધે, વી અને ધે એ હંમેશા અહીંયા શરૂઆતમાં જ, કોઈ વાક્યની શરૂઆતમાં જ આવી શકે, બીજે કશે ન આવી શકે. કારણ કે ગુજરાતી જે પ્રમાણ થાય, જો તમે દરરોજ મંદિરે જાઓ છો તો તમે આવ્યું, તમે એટલે શું થાય? યુ થાય. તો અહીંયા મૂકવું પડે યુ. યુ ગો ટુ ટેમ્પલ એવરી ડે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, હવે અહીંયા લખ્યું છે કે તે દરરોજ મંદિરે જાય છે. હવે લોચો પડે કે તે આવ્યું તો તેનું તો હી થાય, સી થાય. સાહેબ, તેણી એટલે તો સી થાય. હવે તે એટલે અલા એવું ન હોય. મેં વારંવાર કીધું છે અને અઢળક વાર કીધું છે કે કોઈ છોકરી ઊભી હોય તો આપણે દર વખતે ગુજરાતીમાં એમ જ કહીએ છીએ કે તેણી અમારી બોસ છે, તેણી અમારી ટીચર છે, તેણી અમારી બહેન છે, તેણી અમારા મમ્મી છે. નહીં, તે મારા મમ્મી છે, તે મારા કાકી છે, તે મારા, તે જ શબ્દ વાપરીએ છીએ ને આપણે કાઠિયાવાડીમાં, બધી રીતે ગુજરાતીમાં. તો તે વાપરી શકાય છે ભાઈ. તો ધ્યાન રાખજો. હવે આ તે શબ્દ છે. હવે જ્યારે તમે કોઈ વાક્ય બોલો, સાહેબ મને કેમ ખબર પડે ઈ મૂકું સી મૂકું? તમે જ્યારે કોકની વાત કરતા હોય તો તમે માની લો કે આપણે કોઈ ઊભું હોય, હું કહું તે મંદિરે જાય છે. હવે તે કોના માટે વાપરો છો? એક છોકરીને કયો છો કે તે મંદિરે જાય છે, કે છોકરો છે એને કહો છો કે તે મંદિરે જાય? જો છોકરો છે અને એમ કહો કે આ આરામ છે અને તે દરરોજ મંદિરે જાય, તો એ તે છોકરા માટે વપરાય ને તો ઓલવેઝ હી વપરાય. અને તે છોકરી માટે વપરાય કે તે નીલાક્ષી છે અને તે દરરોજ મંદિરે જાય, તો ત્યારે તમારે શી થી વાક્યની શરૂઆત કરવી પડે. એટલે તે છે એનું હી થાય ને શી થાય. તો તમને ખબર પડવી જોઈએ કે તમે છોકરીની વાત કરતા શી થી વાક્યની શરૂઆત કરો. એમ ન કહેવાય કે છોકરીની વાત કરતા કે તે નીલમ છે અને તે દરરોજ મંદિરે જાય. હી ગોઝ ટુ નો આવે, ચપ્પલ પડે. રેડી? તો તે મંદિરે જાય છે, તે દરરોજ મંદિરે જાય છે. જો છોકરાની વાત કરો છો તો હી અને છોકરીની વાત કરો છો તો શી. તમારી ઉપર છે. તમે જ્યારે વાત કરતા તમારે ધ્યાન રાખવાનું કે હી હવે ગોઝ આવશે, એસકેએસ વાળું રૂપ આવશે, ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. ઓકે, જોજો ધ્યાન રાખજો, કારણ કે કરતા બદલે છે તો અહીં કરતા ડેફિનેટલી બદલશે. ઓકે, હવે અમે નું ગુજરાતી શું થાય, ઇંગ્લિશ શું થાય? વી. તો સીધું ખબર પડે કે અમે દરરોજ મંદિરે જાય છે. વી ગો ટુ ટેમ્પલ એવરી ડે. જોજો હજી તકલીફ આમાં છે જ નહીં. તકલીફ આના પછીનું સ્ટેપ આવે છે ને એમાં છે, અને એ સ્ટેપને હરખું સમજવાનું છે તો જેથી કરીને જીવનમાં ભૂલ ન પડે. ઓકે ભાઈ, તો જાતા નહીં. ઓકે, તેઓ દરરોજ મંદિરે જાય. તેઓ ક્યાં બોલતે? દે. તો સિમ્પલ વસ્તુ છે, દે ગો ટુ ટેમ્પલ એવરી ડે. હવે સર અહીંયા કેમ ધે પછી ગો આવ્યું? ધે આર ગો ટુ ના લખી શકે, વી આર ગો ટુ ના લખી શકે? બસ એમાં તકલીફ પડે છે ને. લાઈવ બેચ આપણે હમણાં શરૂઆત કરવા છે ને એમાં જોઈન થઈ જજો. એકદમ મૂળિયેથી, એકદમ પહેલેથી, એકદમ તળિયેથી, બેઝિકથી શરૂ કરવાનો છું. લાઈવ કોર્સ આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયમાં છે. ડેટ જાહેર કરી દઈશ. ઓકે, ચલો. તો આટલી પહેલા ખબર પડી ગઈ સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ મેઇન પ્લસ ઓબ્જેક્ટ. તો પહેલા હંમેશા સબ્જેક્ટના સ્થાને જ આ બધા આવી શકે છે. તો તમને હું, આઈ, તમે યુ, તે એટલે હી અથવા તો શી, અમે એટલે વી અને તેઓ એટલે કે ધે. આ પહેલું સ્ટેપ રેડી થયું. બીજું સ્ટેપ સમજાવું છું, મી વાળું, યુ વાળું, હર હિમ વાળું. જુઓ આગળ વધીએ. મેં તમને આ વસ્તુ સમજાવી ને, આ તે વાળું એ તમને અહીંયા સમજાવું છું. જો આ તે છે એ પુરુષ માટે વપરાય એટલે હી ઇઝ મયુર. પણ આપણે એમ કીધું તે શીતલ છે તો એમ ન કહેવાય હી ઇઝ શીતલ, એટલે શી ઇઝ શીતલ કેવું પડે. અને તે ઈટ માટે પણ વપરાય છે. ઓકે, કોઈ માણસ સિવાય કોઈ વસ્તુ છે,
કોઈ પ્રાણી છે, કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, એ માણસ સિવાય બધાય માટે આપણે કહીએ તે કબૂતર છે, તે બુક છે, તે ગ્લાસ છે, તે પેન છે, તો એ તે માટે ઓલવેઝ ઇટનો ઉપયોગ થાય છે. તો ત્યારે જ્યારે ઇંગ્લિશ બોલતા હોય ત્યારે તમારે ખબર પડી જાય ઇટ ઇઝ અ પેન એમ જ બોલાય, હી ઇઝ અ પેન ના બોલાય, કારણ કે હી તો પુરુષ માટે વપરાય અને શી ઇઝ પેન ન કહેવાય, શી તો સ્ત્રી માટે વપરાય. તો આ ધ્યાન રાખવાનું. એવી જ રીતના ઘણીવાર અહીંયા એક બીજી વસ્તુ મેં તમને ફોકસ કરી છે કે ઘણીવાર આપણે બધાને તમને મગજમાં હોય કે ભાઈ સાહેબ ધ્યેય એટલે તો તેવો ન થાય, તો તમે કેમ અહીંયા તે લખ્યું? અરે ઘણીવાર આપણે એમ કહીએ છીએ ને કે તે મારો ભાઈ છે, ઓકે, એક વચન છે તો હી ઇઝ માય બ્રધર, પણ તે મારા ભાઈઓ છે આવું આપણે નથી બોલતા. સિમ્પલ વસ્તુ હોય કે તે મારા ભાઈઓ છે. હવે ધ્યાન રાખો, હવે અહીંયા એમ ન કહેવાય હી ઇઝ માય બ્રધર્સ. હવે આવું લખો એટલે આ વાક્ય હળાહળ ખોટું પડે. એટલે બહુવચન હોય ને તો ત્યારે કોઈ દી હી આવે જ નહીં. આ તો એક માટે વપરાય, એક પુરુષ માટે. એક કરતા વધારે હોય તે મારા ભાઈઓ છે તો તમારે કેવું પડે ધે આર માય બ્રધર્સ થઈ જાય. શું થઈ જાય? માય બ્રધર્સ થઈ જાય. એક વચન માટે જ હી વપરાય. એવી જ રીતના છોકરીઓમાં એવું જ હોય, તે મારી બહેન છે ને તે મારી બહેનો છે, તો હી શી ઇઝ માય સિસ્ટર, દે આર માય સિસ્ટર્સ. એવી જ વસ્તુમાં છે, ઇટ ઇઝ અ બુક અને દે આર બુક્સ. ધ્યાન રાખવાનું, એક વચન બહુવચનમાં આમાં લોચા લાપસી થાય જ ભાઈ. આના માટે એક મસ્ત મેં લેક્ચર આગળ બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આના માટે. ઓકે, પણ આપણે બીજું સ્ટેપ જોઈએ એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે સાહેબ મસ્ત રીતે. પણ એની પહેલા સાહેબ એક વસ્તુ ખાસ કરી લેજો, વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ત્યાં એક લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે કે જ્યાં તમને એકદમ ગેરંટી સાથે અંગ્રેજી શીખડાવવામાં આવશે. કારણ કે આ કોર્સની ખાસિયત શું, આખા વર્ષની ફી ફક્ત 1199 રૂપિયામાં શું આવશે તમને પહેલા કહી દો. પહેલા તો દર અઠવાડિયે દર શુક્રવારે સાંજે 9 વાગે એક લેક્ચર લાઈવ આવશે કે જેમાં તમને બેઝિક થી એડવાન્સ લેવલની પ્રેક્ટિસ કરાવવામાં આવશે, એ ટુ ઝેડ માહિતી આપવામાં આવશે, તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં. આનાથી વધારે ઓલ રેકોર્ડેડ લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવશે. ઓકે, અને રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના બધા લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવશે અને 1 વર્ષનો કોર્સ છે. એવી જ રીતે બીજો પણ છે કે જેમાં દર મહિનાની 1લી તારીખે લાઈવ લેક્ચર આવશે. બરોબર છે, દર મહિનાની 1લી તારીખે અથવા તો બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે. ઓકે, 999 રૂપિયા એની ફીસ છે. એક અહીંયા છે કે આ કોર્સ એક રેકોર્ડેડ કોર્સ છે. જે કોઈ પણ કોર્સ જોઈએ આ નંબર આપ્યો છે એના નંબર ઉપર કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ઓકે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની સ્પોકન ઇંગ્લિશ માટે બેસ્ટમાં બેસ્ટ એપ્લિકેશન છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આ સ્ટેપ આપણે જોઈ ગયા. આ સ્ટેપ ક્યાં આવે તો કે કર્તાના સ્થાને આવે. ઓકે, આ સ્ટેપ કર્તાના સ્થાને આવે. હવે આ સ્ટેપ ક્યાં આવે તો કે આ સ્ટેપ છે ને ઈ કર્મના સ્થાને આવે, એટલે કે ઓબ્જેક્ટના સ્થાને આવે, આ સબ્જેક્ટના સ્થાને આવે. આટલું યાદ રાખવાનું છે. પણ તમને પહેલા ખબર હોવી જોઈએ કે ગુજરાતી આ એટલે હું થાય અને મી એટલે મને થાય. આપણે ઘણીવાર નથી કહેતા કે મને એક 10 રૂપિયા આપો ને, તેઓએ મને પૂછ્યું, તેઓએ મને કીધું, અમે મને કીધું, તેણીએ મને કીધું, તેણીએ મને પૂછ્યું, તેઓએ મને જોયું, તેઓએ મને કોલ કર્યો. તો મને 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 શબ્દ માટે હંમેશા મીનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતના યુ એટલે બે યુ છે, તો મેં અથવા તો તમે એ બેના માટે તમે જ થાય એટલે યુ જ થાય, એમાં કઈ વાંધો નથી. હવે બીજું જો, હવે જ્યારે પુરુષ માટે આપણે એમ કહીએ કે તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. પણ ઘણીવાર આપણે એમ કીધું હોય કે મેં અહીંયા પુરુષ છે અને આ પુરુષ છે, મારે એમ કહેવાય મેં તેને 10 રૂપિયા આપ્યા, તેને, બરોબર, તેને 10 રૂપિયા આપ્યા. તે મારો ભાઈ છે તો હી, પણ મેં તેને 10 રૂપિયા આપ્યા હોય તો હિમ કેવું પડે. એવી જ રીતના સ્ત્રી હોય કે તેણી ડોક્ટર છે, શી ઇઝ ડોક્ટર, મેં તેણીને ચાવી આપી તો તેણીને એટલે હર થશે. તો યાદ રાખવાનું, તેને તેણીને બેયનું તેને જ થાય. આમ જુઓ કે તેને 10 રૂપિયા આપ્યા, મેં તેને કાર આપી, મેં તેને બોલાવી, મેં તેને કીધું, મેં તેને એમ, તો તેને અથવા તો તેણીને એના માટે હિમ અથવા તો હરનો ઉપયોગ થાય. હિમ છોકરા માટે અને હર છોકરીઓ માટે વપરાય. એવી રીતના અમે એક કરતા વધારે, અમે ડોક્ટર છીએ, વી આર ડોક્ટર, અમે પોલીસમેન છીએ, વી આર પોલીસમેન, અમે રાજકોટમાં છીએ, વી આર ઇન રાજકોટ. પણ જ્યારે અમને, તેઓએ અમને આપ્યું, તેઓએ અમને કીધું, જોજો અમને કે એટલે વી નહીં, અસ, અસ, અસ. ધ્યાન રાખવાનું, દરેક શબ્દમાં જોજો
અમે એટલે જ વી થાય, અમને એટલે અસ થઈ જાય, તે એટલે હી અથવા તો શી થાય, પણ તે ને એટલે હિમ અથવા તો હર થાય. આ શબ્દ ઉપર ખાસ ફોકસ કરજો ને એની પ્રેક્ટિસ કરવાની છે. કરાવું જ છું, થોડીક જ વારમાં કરાવું. ઓકે, ધ્યાન રાખજો. તેઓ ને એટલે ધેમ અને તેઓ એટલે ધે. હવે આમાં બહુ મુશ્કેલીઓ પડે. તેઓ એટલે ધે, તેઓ ને એટલે ધેમ. ભાઈ જ્યારે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે આ ખુદ આ વ્યક્તિઓ જ્યારે કામ કરતા હોય ને, કામ કરતા હોય એને જ કરતા કહેવાય, તો એ વ્યક્તિઓ કામ કરતા હોય તો આ શબ્દો આવે. હવે આ લોકો કામ નથી કરતા પણ એને અનુલક્ષીને કામ થાય છે. ધ્યાન આપો, હું તમને એમ કહું કે હું તમને 10 રૂપિયા આપું છું, તો કરતા કોણ થયો? હું ક્રિયા કરું છું આપવાની. પણ હવે મારે એમ કેવું હોય તો કે રમેશભાઈએ મને 10 રૂપિયા આપ્યા, તો હવે મને આપ્યા, હવે મને એટલે હું કઈ કામ નથી કરતો, રમેશભાઈ કામ કરે છે મને 10 રૂપિયા આપવાની. હું તો ધોયેલ મુલામ જેમ ઊભો છું. તો આ વ્યક્તિ કામ કરતા હોય અને આ વ્યક્તિ ઉપર કામ થતું હોય, એટલે ધ્યાન રાખવાનું. જો હમણાં વાક્ય જોશું એટલે ખબર પડશે. જો અહીંયા કે હું દરરોજ મંદિરે જાઉં છું, તો આપણને ખબર પડી ગઈ હું આવ્યું એટલે તરત ખબર પડે કે આઈ ગો ટુ ટેમ્પલ. રેડી? આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે. હવે જોજો અહીંયા તેઓએ એટલે તેઓએ એટલે આ જ થયો. તેઓ ને નથી, તેઓ ને કીધું હોય તો આ આવે. તેઓએ, તો તેઓએ મને 10 રૂપિયા આપ્યા, તો ધ્યેય આ કામ કરે છે એટલે ધ્યેયનું ધ્યેય થાય. મને 10 રૂપિયા આપ્યા, હવે ધ્યેય અહીંયા થશે ગેવ, સાદો ભૂતકાળ છે. હવે આવ્યું મને, ધ્યેય ગેવ મી, તેઓએ મને 10 રૂપિયા આપ્યા, ધ્યેય ગેવ મી. આપણે હજી કહું છું વાક્ય રચના મેં તમને સમજાવેલી છે. ધ્યાન રાખજો કે પહેલા સબ્જેક્ટ, પછી ક્રિયાપદ હોય, બરોબર છે, અને પછી શું હોય? ઓબ્જેક્ટ હોય. તો જો સબ્જેક્ટમાં આપણે ધ્યેય મૂક્યું, પછી ક્રિયાપદ મૂક્યું, પછી કાળ જે હોય એ પ્રમાણે મૂકવાનું હોય. અને આ ઓબ્જેક્ટ છે એટલે મી, આ ઓબ્જેક્ટના સ્થાને જ આવે બધે. કોઈ દી આ શરૂઆતમાં ન આવે, કર્તાના સ્થાને ન આવે. ધ્યાન રાખજો. કોઈ દી એમ ન કહેવાય મી ગેવ 10 રૂપીસ, મી ગેવ ન હોય કઈ, મને 10 રૂપિયા એમ ન હોય, આઈ ગેવ. આ ધ્યાન રાખજો. અચ્છા, તમે દરરોજ મંદિરે જાઓ છો, તમે એટલે યુ થશે, યુ ગો ટુ ટેમ્પલ એવરી ડે. આપણે આ વાક્ય આગળ જોયા જ. તેઓએ તમને, હવે તમને, સોરી આ તમે નહીં, તમને થશે, બરોબર છે. આટલી વસ્તુને યાદ રાખજો. અહીંયા તમને થશે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ. અહીંયા શું થશે? તમને. ઓકે, ચલો. શું લખ્યું? તેઓએ, તેઓ એટલે ધ્યેય, આપ્યા એટલે ધ્યેય, ગેવ યુ એટલે તમને. હવે સાહેબ આ યુ માં 100%, અહીંયા યુ હોય ને તો જ આ યુ કહેવાય, અને અહીંયા હોય આ યુ કહેવાય. હા, પણ બે સ્પેલિંગ સરખા છે એટલે વધારે માથાકૂટ કઈ કરવાની છે નહીં. ધ્યેય ગેવ યુ 10 રૂપીસ. ક્લિયર થાય છે? ધ્યેય ગેવ યુ 10 રૂપીસ. ઓકે, એના પછી તે મંદિરે જાય છે. હવે છોકરી જાતી હોય તો શી ગોઝ ટુ, અને છોકરો જતો હોય તો હી ગોઝ ટુ ટેમ્પલ. રેડી? પણ તેઓએ તેને, હવે જો તેઓએ તેને 10 રૂપિયા આપ્યા, તેઓએ તેને 10 રૂપિયા આપ્યા. માની લો કે તેઓએ તેને 10 રૂપિયા આપ્યા, તેઓએ આ બધાએ તેને 10 રૂપિયા આપ્યા. હવે છોકરી છે તો હવે કેમ બોલવું પડે? તેઓએ આપ્યા, તેઓએ એટલે ધ્યેય થશે, કામ કરે છે ધ્યેય. હવે આપ્યા એટલે ગેવ થશે. હવે ધ્યેય ગેવ, તે હિમ મૂકવું કે હર? અરે હર મૂકવાનું હોય, છોકરીને આપ્યા છે. ધ્યેય ગેવ હર 10 રૂપીસ. ઓકે, હવે જો એ જ વસ્તુ છોકરાને 10 રૂપિયા આપ્યા હોત, they gave him 10 રૂપીસ. આ રીતે વાક્ય બને. ઓકે, એના પછી અમે મંદિરે જાય છે, અમે એટલે તો વી થાય, વી ગો ટુ ટેમ્પલ. તેઓએ અમને 10 રૂપિયા આપ્યા, તેઓએ એટલે ધ્યેય થશે, અમને આપ્યા એટલે પેલા ગેવ મૂકવાનું. હવે અમને એટલે શું થાય? અસ, તો they gave us 10 રૂપીસ. અહીં વી નહીં મૂકવાનું હો ભાઈ. શું કામ? વી એટલે અમે થાય, અને એ કોઈ દી વચ્ચે ન આવે, શરૂઆતમાં જ આવે. જ્યાં જેની જગ્યા હોય ત્યાં આવવાનું હોય. સમજી ગયા? સમજી લેજો. they gave us 10 રૂપીસ. અચ્છા, તેઓ દરરોજ મંદિરે જાય છે, તો they go to temple every day. હવે ધ્યાન રાખજો, એમ તેઓને 10 રૂપિયા આપ્યા, તેઓને 10 રૂપિયા આપ્યા. રેડી? તો તેઓએ એટલે they gave, પછી they gave ધ્યેય નું આવે, તેઓને એટલે ધેમ થશે, they gave them 10 રૂપીસ. રેડી? તો ખબર પડી ક્યારે આ વાપરવાનું છે ને ક્યારે આ વાપરવાનું છે. ઓકે, આ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય, આ સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવામાં આવે. કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, આવું નાના હતા ત્યારે બહુ ભણતા હતા.
પણ ધ્યાન ન દીધું ને કાંઈ વાંધો ત્યારે થઈ જાય ને હું કાંઈ ચિંતા કરો. લાઈક કરજો. હજી જો હજી એક સ્ટેપ, મહત્વનું સ્ટેપ હવે ભણવાનું છે, પણ આ લાઈક નું બટન નથી દબાવ્યું તો દબાઈ દો ને યાર, શું ગમને રાહ જુઓ છો? સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દો. લાઈવ સિરીઝ ટૂંક સમયમાં આવે છે. ઓકે, આગળ વધીએ. એની પહેલા સાહેબ, હજી સુધી આપણી તમે આ દેવ સત્ય બુક નથી પરચેસ કરી લેજો. ફક્ત 349 રૂપિયામાં તમારા ઘરે પહોંચાડી દેશું. 35 થી વધારે ટોપિક્સ, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો. આ બુકને મંગાવવા માટે નંબર આપ્યો છે, એના ઉપર વોટ્સઅપ મેસેજ અથવા કોલ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. તમારા ઘર સુધી પહોંચાડી દેશો. સાથે સાથે એક પીડીએફ નો ખજાનો, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે કે જેમની પ્રાઇસ 299 રૂપિયા છે, કે જે તમે 4 પીડીએફ આવશે. આમાં એક વર્બની પીડીએફ પણ તમને ફ્રીમાં આપવામાં આવશે કે જે તમને પ્રેક્ટિસનું એક પરફેક્ટ નોલેજ આપવામાં આવશે. એના માટે પણ નંબર આપીશું, અથવા તો વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ પરચેસ કરી શકો છો. તો બુક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ બધી વસ્તુઓ આમાં આપેલી છે. ઓકે, હવે ત્રીજું સ્ટેપ આપણે આ જોઈ ગયા. આ એટલે હું, મી એટલે મને, એ જોઈ ગયા. આ સ્ટેપ જોઈ ગયા, આ સ્ટેપ જોઈ ગયા. હવે આ સ્ટેપ છે ને એ સંબંધ દર્શાવે છે. શું દર્શાવે છે? સંબંધ. આ કર્તા વિભક્તિ, આ કર્મ વિભક્તિ, અને આ છે સંબંધક વિભક્તિ. કઈ વિભક્તિ છે? સંબંધક વિભક્તિ છે. તો એનો સાચો ઉપયોગ શું થાય? તો કે આનો સાચો ઉપયોગ કોઈ વ્યક્તિની, કોઈ વસ્તુની, કોઈ પ્રાણીની, કોઈ પશુની, કોઈ પક્ષીની, કોઈ વ્યક્તિ સાથે, કોઈ પ્રાણી સાથે, કોઈ પક્ષી સાથે સંબંધ દર્શાવાતો હોય છે. હું એમ કહું કે આ મારી ઘડિયાળ છે, તો આ ઘડિયાળનો સંબંધ મારી સાથે દર્શાવ્યો. હું એમ કહું કે આ તમારી પેન છે, તો આ તમારી પેન છે, એટલે આ પેનનો સંબંધ તમારી સાથે દર્શાવ્યો, માલિકી દર્શાવી. ઓકે, આ તો આપણો દેશ છે, આ તો આપણો દેશ છે, તો આ દેશનો સંબંધ આપણી સાથે દર્શાવ્યો. ઓકે, આ તો તેણીની કાર છે, તો એ તેણીની કારનો સંબંધ તેણી સાથે દર્શાવ્યો. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો સંબંધ કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી સાથે દર્શાવવામાં આવે તો ત્યારે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ઘણીવાર કહીએ મારું છે તો માય, તમારું છે યોર, તેમનું છે, હવે છોકરીનું હોય તો હર, અને છોકરાનું હોય તો હિઝ. અમારું છે એટલે અવર, અને તેઓનું છે એટલે ધેર. ખાલી આમાં તો નોર્મલ તમને શબ્દો ખબર હોય, એનું ગુજરાતી ખબર હોય, એટલે આ જગતની માલિપા આ તમને કોઈ દિવસ આ શબ્દોમાં કોઈ દી ભૂલ ન પડે. મારા ખબર પડે કે ના પડે? પડે જ. ચલો જોઈએ કે આ મારી કાર છે, તો આ એટલે તો ધીસ થશે, ધીસ ઇઝ એટલે છે, આ છે. મારી એટલે માય થશે, ધીસ ઇઝ માય કાર. આ કારનો સંબંધ દર્શાવ્યો છે, એટલે હંમેશા જે શબ્દો હોય ને એની પહેલા જ આ શબ્દો આવતા હોય છે. ઓકે, બીજું જુઓ. આ તમારી, તમારી બોલે તો યોર, તો ધીસ ઇઝ યોર કાર, ધીસ ઇઝ યોર કાર. તમારે ફોકસ ઇધર કરને કા છે. આ તેની કાર છે. હવે જો આ છોકરો આ કાર છે ને, આ તેની કાર છે, તો તમારે એમ કેવું પડે ધીસ ઇઝ હિઝ કાર, હિઝ કાર છોકરાની હોય તો. બટ આ તેણીની કાર છે, તો તેની કાર છે, છોકરીનું સંબંધીને આપણે કહીએ તો ધીસ ઇઝ અહીંયા થઈ જશે હર કાર. રેડી? તો આ તેણીની બહેન છે, હર સિસ્ટર. આ તેણીના પપ્પા છે, હર ફાધર. છોકરાના પપ્પા એમ કે તેના પપ્પા છે તો હિઝ ફાધર, તેના મમ્મી છે તો હિઝ મધર. ધ્યાન રાખવાનું કોનું છે એના ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, આ અમારી, અમારી બોલે તો અમારી, અમારી બોલે તો અસ, અવર. ઓકે ઓકે, ધ્યાન રાખજો. પછી આ જો આ બેમાં લોચા લાપસી નો થાય. આ અમને અને અમારું, આ ધ્યાન રાખવાનું. અમને, અમારું, આટલો ફેર છે. તો આ એટલે કે ધીસ ઇઝ અમારી એટલે અવર કાર, ધીસ ઇઝ અવર car, ધીસ ઇઝ અવર મોબાઈલ, ધીસ ઇઝ અવર ક્લાસ, ધીસ ઇઝ અવર મોબાઈલ, જે કંઈ પણ હોય. અને આ તેઓની કાર છે, એક કરતા વધારે તેઓની કાર છે, તો તેઓની એટલે ધેર, તો ધીસ ઇઝ ધેર કાર. શું થશે? ધીસ ઇઝ ધેર કાર. જોજો, इसमें और इसमें लोचा लापसी नहीं होना चाहिए. તો ધ્યાન રાખવાનું કે આ તો તેઓને તો ધેમ, અને તેઓનું તો ધેર. રેડી? મને મી, મારું માય, યુ તમને, અહીંયા તમને થશે, અને તમારું એટલે યોર, તેને હિમ અથવા તો હર, તેમનું અથવા તો તેણીનું તો હિઝ અથવા તો હર, અમને તો અસ, અમારું તો અવર. આ રીતના યાદ રાખશો ને તો જીવનમાં તકલીફ નહીં પડે. હજી પ્રેક્ટિસ કરી સાહેબ, મજા આવી તો કોઈ લાઈક નું બટન દબાઈ દો. લાઈક નું બટન તમારે દબાઈ દેવાનું છે. હવે જો જેટલું ભણ્યા એની ઉપર ફોકસ કરજો, ધ્યાન રાખજો. અમે બોલે તો વી,
અમે મારા મમ્મી સાથે માર્કેટ જઈ રહ્યા છીએ. તો વી આર ગોઈંગ ટુ ધ માર્કેટ સાથે એટલે વિથ કોના? તો કે મારા એટલે તો માય થશે, વિથ માય મધર. ઓકે, ચલો. તમે શા માટે તેણીની કાર ચલાવી રહ્યા છો? તો પેલા તો વાય આર યુ. હવે આ યુ છે ને એ તમે માટે છે કે વાય આર યુ ડ્રાઇવિંગ. હવે તેણીની કાર છે. હવે તેણીનું, તેણીના, તેણીની તો ઓકે, તો હર કાર. ઓકે, સિમ્પલ હર કાર આવ્યું. તો આ શબ્દો ક્યારે કયું વાપરવું આ જગતની માલિકા ખબર પડી જાય તો આ બેડો પાર થઈ જાય. ઓકે, હું તમને આવતીકાલે તેઓની ચાવી આપીશ. તો હું એટલે આઈ વિલ ગીવ યુ ધેર. તેઓની કીધી છે એટલે ધેર, ધેમ નહીં. ધેમ એટલે તો તેઓને થાય, ધેર. તો આઈ વિલ ગીવ યુ ધેર કી. ઓકે, સિમ્પલ. અને આ તમારે હોમવર્કમાં મને જવાબમાં દેવાનું છે. HW તે મારી બહેન છે અને તેણીની કાર નવી છે. આનો આન્સર કમેન્ટ સેક્શનમાં આપશો ને આપી દો ફટાફટ. રાસે નહીં જોવો છો. અને આવી જ રીતે ખરેખર અંગ્રેજી શીખવા માટે સાહેબ આપણે રાજકોટમાં એક નવી ઓફલાઈન બેચ એ ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. અને આ નંબર આપ્યો છે, રજીસ્ટ્રેશન કરી દેજો. એકદમ બેઝિકથી શરૂઆત કરવાની છે. સંપૂર્ણ મટીરિયલ ફ્રી. ઇવનિંગનો લેક્ચર હશે, ઇવનિંગમાં જ લેક્ચર હશે. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ. બેચમાં ફક્ત 20 જ વિદ્યાર્થીઓને એક જ બેચ શરૂ થવાની છે. તો આ એડ્રેસ તમને આપેલું છે, એડ્રેસ ઉપર તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો વહેલા તે પહેલાના ધોરણે. બેચ ફૂલ થઈ જશે પછી એડમિશન મળશે નહીં, પછી 3 થી 4 મહિના તમારે વેઇટ કરવો પડશે. તો અહીંયા તમને નંબર આપેલો છે, તો જોઈન કરી લેજો. અને સાહેબ ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી બીજી ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિજય નાકિયા આપણી જે વોટ્સએપ ચેનલ છે એની ઉપર જોડાઈ દેજો QR કોડને સ્કેન કરી, અથવા તો તમને અહીં નંબર આપ્યો છે, નંબર ઉપર મેસેજ કરશો તો વોટ્સએપ ચેનલની લિંક આવી જશે. ફેસબુકને ફોલો કરી દેજો, વિજય નાકિયા સર્ચ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ટેલિગ્રામ પર ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી શકો છો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે હવે શરૂઆત ધમાં કાન કરવાના છીએ. તો લાઇકનું બટન, શેરનું બટન, સબસ્ક્રાઇબનું બટન આટલું એક તમારે ગુરુ દક્ષિણમાં દેવાનું છે. અને નવી બેચ ઓફલાઈન તો શરૂ થવાની જ છે, ઓનલાઈન પણ શરૂ થવાની છે. તો જોડાયેલા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.